દિલ સીધા કરો. અજય કરો મારી બાજુ. બસ આવો દે મેડમ. બસ 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 ઊભી રાખો. અમે ઊભી રાખો. આમ એમ કરો. બસ અજય મારી બાજુ કરો. અજય મારી બાજુ કરો. બસ ઊભી રાખો. અમે શું કરશો? એક ગણી રાખવાના. કરો મારી બાજુ. ઊભી રાખ. મારી બાજુ. તમારે મારી બાજુ કરો. મારી બાજુ ક્યાં હે? હા મારી બાજુ. હા અમે ઊભી રાખો. અમે શું કરી લે અમે લેપ લઈ લો કે અમે આવી ગઈ વાઇટ લાઈન પૂરા. એમ ફૂલ લે ફૂલ જલ્દી બ્રેક મારો. બ્રેક મારી લેવાની. તમે બ્રેક છોડીને કરો છો ને એટલે બહાર આવી જાય. તો બ્રેક મારીને પછી કરવાનું. તમને એક તો તમારે યાદ રાખજો. એવું લાગે બીજા આવજો પછી બ્રેક મારી દો. પછી સીધી કરો. વ્હીલ સીધા કરો પહેલાં. બ્રેક ચૂડી સીધા નહીં થયા. જો તમને ખબર છે કે નીચે બ્રેક મારીને ઊભી રાખી દેવાની. પાછી ઊભી રાખો. પછી પાછા આમ કરો. મારી બાજુ કરો. અને બ્રેક છોડો. પાછા બ્રેક મારો. વ્હીલ સીધા કરો. અમે બસ બ્રેક છોડો. પાછા બ્રેક મારો. પાછા મારી બાજુ કરો. બ્રેક છોડો. હજી મારી બાજુ કરો. બસ ઊભી રાખો. વ્હીલ સીધા કરો. બસ બ્રેક છોડો. આ રીતે કરવાનું. તો તમને ખબર પડશે કે હા હું કરું છું. આ થયું ને જોઈ લો. આ થયું. જ્યાંક મારી બાજુ કરો. આમ મારી બાજુ કરો. બસ ઊભી રાખો. હજી મારી બાજુ કરો. બસ બ્રેક છોડો. અમે રાઈટ લો એકવાર. બસ જવા દો. બસ ઊભી રાખો. અમે આ લેફ્ટ લઈ લો પૂરી. 1 2 વરે. અજય લેફ્ટ. બસ બ્રેક છોડો. અમે આ લાઈન ટાઈને લાઈન પર આવશે. આવો દો. બ્રેક મારો. વ્હીલ સીધા કરી નાખો. બસ થઈ જાઓ દે એમને. ઓકે. ઓકે સીધી થઈ એમ કે રોડ સીધા નથી એટલે એવું થાય છે. જો એકદમ પરફેક્ટ છે. જોઈ લો. સમજી ગયા ને? ઓકે ને? એટલે હાલો બહાર જવા દઈએ. આવો ઉપર આવો દે. હાલો જઈએ. આમ ખ્યાલ આવી ગયો ને? ખબર પડી કે નહીં? ઊભી રાખો. સ્ટોપ કરો. આવી જાય તમે. ખબર પડી કે નહીં? બેઠું જોઈએ. ચલો અમે જવા દઈએ. યાદ આવી ગયો. હા યાદ રાખજો. હા સરસ કર્યું. લાસ્ટમાં સરસ કર્યું તમે. સીધી કરો. ત્યાંથી જાઓ. બહાર જાઓ. સીધી. બેલ્ટ પહેરો. ઊભી રાખો. સાઈડમાં ઊભી રાખજો. પહેલાં ઊભી રાખો. સાઈડમાં ઊભી રાખો. સાઈડ ઊભી બેલ્ટ પહેરીને આવવાનું. કે રિક્સ લેવીશ નહીં. રાખો મારા બાજુ. આવો દે. રેસ આપતા નહીં. તમે લ્યો તમારી બાજુ. બસ તમે બ્રેકથી સીધી કરો. ઊભી રાખો. બ્રેક સીધી કરો. બ્રેકથી ઊભી રાખી દેવાની. બેલ્ટ પહેરો સૌથી પહેલાં. કે બેલ્ટ વગર ચાલે જ નહીં બેન. હવે રિવર્સ હોય ને તો ચાલશે. ઓન રોડ ઉપર તમે બેલ્ટ પહેરો ફરજિયાત છે. એટલે છોડો જવા દો. આરો પર સીધ જાઓ. હવે આ વાત ધીરે ધીરે વચ્ચે લાઈનમાં લઈ લો. બીજું જોઈને લેજો પાછા. કેવું લાગ્યું ભાઈ? એમ તો કમ્પ્લીટ છે. આપણે ઘરે પપ્પાને કહીને પ્રેક્ટિસ કરવાની. સોમવાર લાસ્ટ દિવસ છે આપણો ટાઈમ પર આવવાનું. કેટલા વાગે?